આજે તો કઈ થયું કે બુટલેગર નું ટાયર પણ ખોલવા પડ્યું અને બુટલેગર નું સાયલેન્સર પણ ખોલવા પડ્યું. વિડીયોમાં આગળ જુઓ. आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ને સ્વાગત છે તમારું મારા આજના નામની વ્લોગમાં. આજે તો સવારમાં નાઈ ધોઈને થઈ ગયા રેડી ને પછી રામપ્યારીને લઈને મેં નીકળી ગયા મયુરને લેવા માટે ને પછી મયુર સાથે અમે લોકો નીકળી ગયા બલાબારી જવા માટે. ને આ છે બલાબારી રામેશ્વર મહાદેવનું મંદિર ને પછી અંદર આવીને શિવલિંગના દર્શન પણ કરી લીધા. પછી દર્શન કરી લીધા ને આજે તો સોમવાર છે એટલે મંદિરની બહાર અઠવાડો પણ ભરાયેલો છે. ને ત્યાર પછી રાહુલ સાથે બુટલેગર પર અમે તો આંડુ પાંડુ ને ગાંડુ નીકળી ગયેલા હતા રૂમલા જવા માટે. ને પછી રૂમલા આવી ગયેલા હતા મારુતિ પ્રગટેશ્વર હનુમાન દાદાના મંદિરે ને પછી અંદર આવીને પહેલા કરી લીધા હનુમાન દાદાના દર્શન. પછી મંદિરની બહાર જે મહાદેવની મૂર્તિ છે તેના દર્શન પણ આજે કરી લીધા. ત્યાર પછી બુટલેગર ને મેં ચલાવવા લઈ લીધી ને અમે ત્રણ નીકળી ગયેલા હતા ડાયરેક્ટ આઈટીઆઈ માં જવા માટે. પછી આઈટીઆઈ થી બહાર આવીને અમે તો ઢોલુમર ચોકડી પાસેથી પહેલા લઈ લીધી પતંગ ને પછી ઢોલે પર આવી ગયેલા હતા અમે લોકો પતંગ ચગાવવા માટે. ને પતંગ જો ઉપર ચગી પણ ગઈ છે હવાના કારણે. એ ડુંગર પર હવા પણ બહુ આવતી છે એટલે પતંગ પણ ચગાવવાની મને આજે બહુ મજા આવતી છે કારણ કે 1-1.5 વર્ષ પછી આજે મેં પતંગ ચગાવતો છે. ને મેં પતંગ કેવી રીતના ચગાવું તે જોવા માટે તો મને અહીંયા જોવા માટે આવી ગયા મિની ડાયનાસોર લોકો. ને એટલી જ વારમાં બીજી બાજુ જોયું તો આ બાજુથી 4 પગ અને 2 કાનવાળી બ્લેક થારની એન્ટ્રી થઈ ગઈ. ને હવે તમને તો શું જ કેમ, આ બાજુ તો આખું થારનું શોરૂમ જ ખોલેલું છે. ને ત્યાર પછી અમે ત્રણ આંડુ પાંડુ ને ગાંડુ નીકળી ગયેલા હતા ડાયરેક્ટ પાણી ખડક જવા માટે. ને પછી પાણી ખડક થી રામપ્યારીને લઈ લીધી ને પછી મયુર સાથે અમે લોકો નીકળી ગયેલા હતા ડાયરેક્ટ ઘરે જવા માટે. પછી અમે ઘરે પહોંચ્યા નહીં એટલે રાહુલ પાછા આવી ગયેલા તો મને ઘરે લેવા માટે. એટલે રાહુલ સાથે પાછા અમે લોકો નીકળી ગયેલા હતા રાહુલ ની ઘરે જવા માટે. પછી રાહુલ ના ઘરેથી બંને બુટલેગર લઈને અમે લોકો નીકળી ગયેલા હતા ખેરગામ જવા માટે. ને પછી ખેરગામ આવીને પહેલા ખોલાયું નવી બુટલેગર નું ટાયર કારણ કે એમાં વાલ ખરાબ થઈ ગયેલો છે. ને પછી નવી ટ્યુબ પણ લખાવી દીધી. ને પછી ગેરેજ પાસે આવીને સાયલેન્સર પણ ખોલાવી નાખ્યો કારણ કે સાયલેન્સર માં પણ કાણું પડી ગયેલું છે એટલે સાયલેન્સર પણ બદલાવી કાઢ્યો. ને ત્યાર પછી અમે લોકો નીકળી ગયેલા હતા ડાયરેક્ટ ઘરે જવા માટે. ને પછી રસ્તામાં મળી ગયા કાકાના છોકરા એટલે તો અમે પાછા બેસી ગયા 4 વ્હીલર માં ને પછી નીકળી ગયા ફરવા માટે. ને ચાલો મળીએ હવે એક નવા વ્લોગમાં. થેન્ક યુ.